રાણપુર તાલુકાના રાજપરા ગામના પાટિયા પાસેથી બિનઅધિકૃત ઘઉંનો જથ્થો ઝડપાયો। જિલ્લા પુરવઠા અધિકારીએ આઈસર ગાડીની તપાસ કરતા બિનઅધિકૃત ઘઉંનો જથ્થો હોવાનું સામે આવ્યું। આઈસર ગાડીમાં તપાસ કરતા બિલવગના 140 કટ્ટા ઘઉં મળી આવ્યા। ગેરકાયદે ઘઉંનો જથ્થો પાળિયાદથી ચાંગોદર ભગુદેવ ફ્લોરમિલમાં લઈ જવાતો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું। ગેરકાયદે ઘઉંનો જથ્થો પાળિયાદ ગામના અનિરુદ્ધસિંહ રણજીતસિંહ રાઠોડનો હોવાનું તપાસમાં બહાર આવ્યું। પુરવઠા વિભાગે ઘઉંના કટ્ટા તેમજ આઈસર ગાડી મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી। આવી જાઓ કે